હજી પણ 30 જેટલી ડીવોલ બનાવવામાં આવશે। અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મૂકતા બાકીની જે ચીજ ડીવોલ બનાવવાનો છે તેના માટેનો ટાઈમ પણ ખૂબ વધારે જાય તેમ છે। વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાને હજી ઘણો સમય લાગશે, પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી રહી છે। આ સુરત ટાવર રોડ રાજમાર્ગ છે। અહીંયા બધા વેપારીઓ ભેગા થયા છે। મેટ્રોની જે કામગીરી બહુ ધીમે ચાલી રહી છે એના માટે, કારણ કે રોડ ને બધું બંધ થઈ ગયું છે, ધંધા પાણીથી બધા પર બહુ અસર થાય છે। માંગ એક જ છે કે રોડ ખુલી જાય ને ઝડપથી કામગીરી પતે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાંની જેમ હતું એ ઊભું થઈ જાય તો બધાના ધંધાને બધું દોડતું થાય। કારણ કે હવે દિવાળીને બધું આવી રહ્યું છે ને બધાના તહેવારોના ખરીદી આ રાજમાર્ગથી બધા જ થતી હોય છે। સ્થાનિક વેપારી તોસીફભાઈએ જણાવ્યું કે મેટ્રોના અધિકારીઓ સાથે અમારી ઘણી લાંબી ચર્ચા થઈ હતી, જેમાં મુખ્ય અધિકારીઓ અમારી સાથે બેઠા હતા। ત્યારે તેમણે કહ્યું હતું કે 10 મહિનાની અંદર આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે, કારણ કે ઇલેક્શનનું વર્ષ પણ આવી રહ્યું છે। તેથી અમે ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું। જે તે સમયે વળતર ચૂકવવામાં આવતો હતો, પરંતુ 10 મહિના પૂર્ણ થઈ ગયા બાદ કામ ન પૂરું થતાં અમારા દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે બીજા 9 મહિનાનું એક્સટેન્શન કરી દેવાયું હતું। 9 મહિના પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતાં